હેલો મિત્રો, આજના ખાસ વિડીયોમાં ટેટ 1 પરીક્ષા માટે ખૂબ જ મોસ્ટ એમપી ટોપિક મોન્ટેસરીના સિદ્ધાંત વિશે ચર્ચા કરીશું. અહીં દર્શાવેલ સંપૂર્ણ પીડીએફ મેળવવા માટેની લિંક ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે. આ સિદ્ધાંતમાંથી દરેક પરીક્ષામાં એક એમસીક્યુ ફરજિયાત પૂછવામાં આવે છે. ખૂબ જ સરળ ભાષામાં અને ઉદાહરણ સાથે આજના ખાસ વિડીયોમાં આ સંપૂર્ણ ટોપિક સમજીશું. સૌપ્રથમ અર્થ. મોન્ટેસરીના સિદ્ધાંતનો અર્થ થાય છે બાળ કેન્દ્રિત શિક્ષણ પદ્ધતિ, જે બાળકોને કેન્દ્રમાં રાખીને તમામ પ્રવૃત્તિ કરવામાં આવે છે, જેથી કરીને બાળક સ્વતંત્ર રીતે પોતાના અનુભવ આધારિત અને પોતાની રીતે પોતાની ગતિ, રસ, રુચિ પ્રમાણે શીખી શકે અને શિક્ષક અહીં માત્ર માર્ગદર્શક તરીકે કામ કરે છે. લક્ષણો શું છે? તો અર્થમાં જોયું તે રીતે અભ્યાસ સંપૂર્ણપણે બાળક કેન્દ્રિત છે, એટલે બાળક પોતાની ગતિ પ્રમાણે, રસ પ્રમાણે શીખી શકે છે. ઉદાહરણ જોઈએ તો બાળકો પોતાના પસંદગીના પ્રયોગ અથવા મટીરીયલ્સ સાથે શીખી શકે છે. એટલે જ ધોરણ 1 થી 5માં જે સાધનો છે, મણકા ગોળી છે, ત્યાર પછી પ્રાણીઓની ઓળખ દર્શાવતા ચિત્રો છે, આ પ્રકારના જે સાધનો છે એનો ઉપયોગ કરવામાં આવે છે. ત્યાર પછી છે પ્રાયોગિક અભ્યાસ. અભ્યાસ હંમેશા હેન્ડ ઓન અને અનુભૂતિ પર આધારિત છે, એટલે કે પોતાના અનુભવના આધારે બાળક શીખે છે. ઉદાહરણ તરીકે ગણિતના ક્યુબ અથવા ફલશ્રુતિનો ઉપયોગ કરીને ગણતરી શીખવી. ત્યાર પછી સ્વતંત્રતા અને જવાબદારી. બાળક પોતાની કામગીરી માટે જવાબદાર બનતા શીખે છે, જેમ કે વસ્ત્રો કાપવા, સાફ સફાઈ રાખવી, સામગ્રી વ્યવસ્થિત રાખવી. આ બધું જ એ પોતાની રીતે શીખે છે અથવા કોઈનું જોઈને શીખે છે. ત્યાર પછીનો લક્ષણ છે સંવેદનાત્મક વિકાસ. બધી જ ઇન્દ્રિયો દ્વારા એ શીખે છે, જેમ કે રંગ, આકાર, સ્ટ્રક્ચર સાથે રમકડાં રમતા શીખવું. અનુકૂળ વાતાવરણ. શિક્ષણ માટે સુવ્યવસ્થિત, સુરક્ષિત અને પ્રેરણાદાયી વાતાવરણ હોય તો બાળક ઝડપથી અને સારી રીતે શીખી શકે છે. ઉદાહરણ તરીકે વર્ગખંડમાં યોગ્ય ઊંચાઈના ટેબલ ગોઠવવા, બેઠકની વ્યવસ્થા યોગ્ય ગોઠવવી અને શીખવાના તમામ સાધનો છે એ પૂરા પાડવા. ફરી મળીશું આવા જ એક અગત્યના વિડીયો સાથે. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત.